જૂનાગઢ સાયબર ક્રાઇમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવ્યો હતો। આ બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 360 ફરિયાદ નોંધાયેલી છે। કુલ રૂપિયા 253 કરોડના સાયબર ફ્રોડમાં આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે હાલ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવનારા ચિરાગ સાધુ સહિત 8 શખ્સોને ઝડપી પાડ્યા છે। સાયબર ક્રિમિનલોએ આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોના લોકોનો છેતરપિંડીનો ભોગ બનાવ્યા હતા। તપાસ દરમિયાન બહાર આવ્યું કે કુલ 253 કરોડ 42 લાખ 26,788ની છેતરપિંડી પૈકી આશરે 13 કરોડ 27 લાખ 13,513 જેટલી રકમ આ બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાં જમા કરવામાં આવી હતી। આ મામલે રાષ્ટ્રીય કક્ષાના પોર્ટલ પર કુલ 360 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનો આચરનાર અને મ્યુલ એકાઉન્ટના 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમને પકડી પાડવામાં આવ્યા છે। આ 9 એકાઉન્ટમાં પણ રૂપિયા 13 કરોડથી વધુની રકમના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું। ભારતભરમાંથી 360 લોકોને છેતરી આ 8 આરોપીઓ અને જે પકડાયેલા નથી તે અન્ય આરોપીઓ દ્વારા છેતરપિંડીમાં જે એક આરોપી પકડવાનો બાકી છે તે અગાઉ એનડીપીએસના ગુનામાં જેલમાં બંધ છે તેને પૂછપરછ માટે લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 9 અકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે। જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે। એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે। એક આરોપી એમાંથી એનડીપીએસના ગુનામાં જેલમાં છે એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે। એ આમાં જે અમે 8 આરોપી પકડેલ છે એના નામ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવેદ કાળુભાઈ તુર્ક પઠાણ, ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા, અરજણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિભાઈ સાધુ અને રક્ષિતભાઈ પરસોત્તમભાઈ કાછડિયા। આ 8 આરોપીઓ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે અને 9મો આરોપી હુસેન નાસિરભાઈ તુર્ક એ હાલ જેલમાં છે જેની ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે।